नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। दादरा नगर हवेली के आदिवासी समाज के मूल निवासी धोड़िया समाज के युवाओं द्वारा नाइट क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया है। सिलवासा के स्टेडियम ग्राउंड पर धोड़िया प्रीमियम लीग सीजन 2 को बड़े उत्साह और पारंपरिक गीतों के साथ मनाया जा रहा है। इस क्रिकेट टूर्नामेंट की शुरुआत धोड़िया समाज के कुल देवता परमदेव की पूजा करके की गई। धोड़िया प्रीमियम लीग सीजन 2 में कुल 8 टीमों ने भाग लिया है। इस टूर्नामेंट का उद्देश्य समाज के युवाओं में छिपी प्रतिभा को बाहर लाना और समाज के सभी लोगों को एक मंच पर लाकर आपसी भाईचारे को मजबूत करना है। धोड़िया समाज के युवाओं द्वारा आयोजित इस टूर्नामेंट के दूसरे वर्ष में धोड़िया समाज के सभी प्रमुख नेता बड़ी संख्या में उपस्थित रहे। इसमें बुजुर्गों का भी युवाओं को भरपूर सहयोग मिला। टूर्नामेंट के उद्घाटन समारोह में आए सभी मेहमानों को आदिवासी टोपी पहनाकर और पुष्प देकर सम्मानित किया गया। साथ ही आदिवासी परंपरा का तूर नृत्य प्रस्तुत किया गया। इस टूर्नामेंट का फाइनल मैच 14 जनवरी को खेला जाएगा और आयोजकों द्वारा सिलवासा और दादरा नगर हवेली के सभी निवासियों को इसमें शामिल होने का निमंत्रण दिया गया है। द वॉइस न्यूज के लिए सिलवासा से कुणाल मेराई की रिपोर्ट। હિતેશભાઈ, કે રીતનું આયોજન છે અને શું કહેવા માંગશો આજના દિવસે ખાસ કરીને? આજે ધોળિયા સમાજ ક્રિકેટ લીગ સિઝન 2 2025 એટલે કે બીજું વર્ષ અમે આ ધોળિયા સમાજ ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે દાદરા નગર હવેલીના સમસ્ત ધોળિયા સમાજના ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક સુવર્ણ તક છે કે જેમાં તમામ જે અનુભવી ખેલાડીઓ છે એની સાથે સાથે યુવા ખેલાડીઓનું બી ટેલેન્ટ ઉભરી રહે એના માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કરતા આવ્યા છે। એની સાથે સાથે સામાજિક એકતા જળવાઈ રહે અને ધોળિયા સમાજ એમને એક મંચ મળે, એની સાથે સાથે જે પણ આગેવાનો છે, જે રાજનૈતિક વિશ્લેષકો છે કે જે સામાજિક કાર્યકરો છે એ એક મંચ ઉપર ભેગા થાય અને સમાજમાં એકતા જળવાઈ રહે એના માટે અમે આ એક પહેલ કરી છે। આ અમારું બીજું વર્ષ છે અને આ જ રીતે અમે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ અને અમે સફળ રહીશું। અને એમાં સૌથી મોટો જે સહયોગ છે એમાં આ તમામ જે યુવાઓ છે, મારા સાથી મિત્રો, હેલ્પિંગ ગ્રુપના મેમ્બરો છે, એમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં આલેશભાઈ છે, હરુભાઈ, નરુભાઈ, કપલાભાઈ છે, એવા ઘણા બધા નામો છે, ઘણા નામો છે જે અત્યારે મતલબ આ લઈ શકાય એવો નથી। જે લોકોનો ખૂબ જ સહયોગ છે અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને એની સાથે સાથે આજે ઉપસ્થિત તમામ જે આગેવાનો છે, વડીલો છે ધોળિયા સમાજના, એમના ખાસ કરીને મહિલાઓ પણ આજે ઉપસ્થિત રહી, ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બર, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આજે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી। કેટલી ટીમ રમી રહી છે અને ફાઇનલ ક્યારે રમાશે? આ ટુર્નામેન્ટના આ વર્ષે કુલ 8 ટીમોએ ભાગ લીધો છે કે જેમાં અમે વિચારતા ઘણા બધા લોકો પાર્ટિસિપેશન વધારવા માટે કહેતા હતા, પણ અમે આયોજનની રૂપરેખાના આધારે અમે 8 ટીમોને સ્થાન આપ્યું છે અને આવતા વર્ષે અમે જોઈએ કે વધારેમાં વધારે આ ટુર્નામેન્ટમાં લોકો ભાગ રહે અને આ ટીમોને વધારવાની કોશિશ કરીશું કે જેથી નવા ખેલાડીઓને પણ આ તક મળી રહે। દાદરા અને નગર હવેલીના તમામ ધોળિયા સમાજની સાથે સાથેના જે પણ અન્ય સમાજના પણ લોકો છે એમને પણ ખાસ વિનંતી છે કે આ ધોળિયા સમાજની ખૂબ જ ઉભરતા ખેલાડીઓ છે, જે લોકો ખૂબ જ ટેલેન્ટેડ છે અને એમાં યુવા ટેલેન્ટ પણ છે, અનુભવી ખેલાડીઓ પણ છે। તો જે પણ અન્ય સમાજના લોકોને પણ અમે ધોળિયા ક્રિકેટ લીગના જે કમિટી મેમ્બર છે તમામ લોકો તરફથી અમે ખૂબ ખૂબ દિલથી વેલકમ કરીએ છીએ કે આવે અને આ મેચ જોઈ આનંદ લે, એવી જ અમારી વિનંતી છે। ધન્યવાદ। આજે ધોળિયા સમાજના યુવા દ્વારા સેકન્ડ વર્ષ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે, શું કહેશો ખાસ કરીને આજના દિવસે? કંઈ નહીં, તમે ધોળિયા સમાજ માટે ખૂબ જ ખુશીની વાત છે કે પહેલી વાર આ બીજી વાર છે ટુર્નામેન્ટ, પણ આ સ્ટેજ પર અને મેદાનમાં જે નગર હવેલીના ધોળિયા ભેગા થયા એ ધોળિયા સમાજ માટે બહુ ખુશીની વાત છે કે જે ધોળિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં આખા નગર હવેલીથી જે આગેવાનો છે, જે સામાજિક ક્ષેત્રે હોય, પોલિટિકલ રીતે હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તે આવીને જે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, પ્રોત્સાહન આપ્યું છે, તે બહુ મોટી વાત છે। અને આવું જ ધોળિયા સમાજનું કોઈ પણ કામ હોય એવો આગળ આવે, દરેક આદિવાસી સમાજ માટે આગળ આવે, દરેક સમાજ માટે આગળ આવે એવી અમે બી ઈચ્છા રાખીએ। અને ખૂબ આજે સરસ ક્રિકેટ આજે હમણાં રમાડવામાં આવી રહી છે અને બહુ બધા માટે ખુશીની વાત છે।
દર વર્ષ એનાથી પણ વધારે જોરશોરથી ધોળિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય એવી અમારી આશા છે. ધોળિયા સમાજના યુવાઓ માટે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ખરેખર ખૂબ જ સુંદર છે અને યુવાઓને એક સારામાં સારું પ્લેટફોર્મ મળશે કે દાદરા નગર હવેલી પ્રદેશ લેવલ પર આજે જે શહેરનું હાર્ટ કહેવાય ગ્રાઉન્ડ પર ધોળિયા સમાજના બધા જ યુવાઓને અહીં ક્રિકેટ રમવાનો મોકો મળશે અને સમાજ માટે ખૂબ જ ગર્વની બાબત છે કે આવી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન થયું. અત્યાર સુધી ડે ટુર્નામેન્ટ થતી હતી, આ વખતે ફર્સ્ટ ટાઈમ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ખરેખર સમાજ માટે ખૂબ જ ખુશી અને ગર્વની બાબત છે. બધા જ ધોળિયા સમાજના લોકોને અભિનંદન આપીશ અને બધા જ સાથે મળીને આ ટુર્નામેન્ટને હજુ વધુ સફળ બનાવે એવી બધાને વિનંતી છે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.